ધંધુકા પર રખડતા પશુનો ત્રાસ, વાહન ચાલકોને રાહદારીઓ માટે જોખમ વધ્યું। અમદાવાદ જિલ્લાના ધંધુકા મુખ્ય બેલા 4 રસ્તા પાસેથી શાક માર્કેટ સુધીના માર્ગ પર રોજબરોજ રખડતા પશુઓ વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે। આખલાઓ અને ગાયોની અવ્યવસ્થિત હલચલને કારણે વાહન ચાલકોને અવારનવાર તટસ્થ થવું પડે છે। દરરોજના દ્રશ્યોમાં પશુઓ માર્ગ પર અડીંગો જમાવી દે છે, જેના કારણે ખાસ કરીને સવારે અને સાંજના પીક અવરમાં દરમિયાન ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે। અને છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ગાયો અને આખલાઓ દ્વારા હુલ્લડબાજી પણ જોવા મળી રહી છે, જેના લીધે અકસ્માત થવાના બનાવો ઘટી રહ્યા છે। સ્થાનિક લોકો તથા દુકાનદારો પાલિકા તંત્રની ઉદાસીનતા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે પાલિકા દ્વારા રખડતા પશુઓ વિરુદ્ધ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી, જેને લીધે જનજીવનને અસુવિધા થાય છે। વાહન ચાલકો અને રાહદારીઓ સતત ભયની ચિંતામાં જીવવા મજબૂર બન્યા છે અને હવે પાલિકા તંત્રએ તાત્કાલિક પગલાં લેવું જરૂરી છે, જેથી ધંધુકા શહેરમાં ટ્રાફિક અને જાહેર સુરક્ષાની સ્થિતિ સુધરી શકે।